આ તરફ ગોંડલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર પર નજર કરીએ તો અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટથી રાહત મળી ગઈ છે। હાઈકોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાના રેગ્યુલર જામીન મંજૂર થયા છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર થયા છે। રાજદીપસિંહ જાડેજા બાદ પિતા અનિરુદ્ધસિંહને હવે રાહત મળી ગઈ છે। રાજદીપસિંહ જાડેજાને પણ રાહત મળી હતી। હવે તે બાદ તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટ તરફથી આ જામીન મળીને રાહત મળી છે। गुजरात फर्स्टना एसोसिएट एडिटर धर्मेश अमारी साथे फोन लाइन पर जोड़ाया है। धर्मेश, अमित खूंट आत्महत्यानो जे चकचारी केस है तेमां अनिरुद्धसिंह जाडेजाने हाईकोर्ट तरफथी आ राहत जामीननी मळी छे। नवीन खूब जेने कही शकाय गोंडलना जे अमित खूंट आत्महत्या केसमां मोटा समाचार आवी रह्या छे के जे अनिरुद्धसिंह जाडेजा छे एने हाईकोर्टमांथी राहत मळी छे। गुजरात हाईकोर्टे अनिरुद्धसिंह जाडेजाना जामीन मंजूर कर्या छे। રીબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર કર્યા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સુસાઇડ નોટના આધારે ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત એમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત જે આરોપીઓ હતા એ બધાના જામીન મંજૂર સ્થાનિક કોર્ટમાં થયા હતા। તો અનિરુદ્ધસિંહે હાઈકોર્ટમાં ન્યાય માંગ્યો હતો અને એ અંતર્ગત આજે રાજદીપસિંહ જાડેજા બાદ પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને પણ રેગ્યુલર જામીન મળ્યા છે। જોકે પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં હાલ અનિરુદ્ધસિંહ જેલમાં હોય તેથી હવે આ જે કેસ છે એ ટૂંકમાં એ અંતર્ગત રાહતના સમાચાર એ રીતે છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એમને જામીન મળ્યા છે, પણ અત્યારે તેઓ સાબરમતી જેલમાં પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં તેઓ જેલવાસ કરી રહ્યા છે। જી ધર્મેશ, માહિતી બદલ આપનો આભાર।